તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલતા છે આપણો 8:30. અને ગાઈસ અત્યારે તમને બતાવું કે આપણો સનરાઈઝ થઈ ગયો છે. અત્યારમાં જોઈ શકો છો ગાઈસ, સનરાઈઝ થઈ ગઈ છે. અને ગાઈસ આપણે આવી ગયા છે કપાની ખેતરમાં. તો જોઈ શકો છો આપણા કપાના ખેતરમાં આવી ગયા છે. અને ગાઈસ આપણા કપામાં રૂ ફાટી ગઈ છે, તો તમે જોઈ જ લીધું પહેલાં. જોઈ શકો છો ગાઈસ, આ કપાનું રૂ ફાટી ગઈ છે. જોઈ શકો છો ગાઈસ, પહેલાં ગાઈસ કેરી આવી હોય, પછી આવી થાય, એના પછી આવી થાય, અને ગાઈસ ફાઇનલી આવી થાય, અને પછી એના પછી ગાઈસ આવું રૂ થાય. ગાઈસ આ તો ઠારના કારણે રૂ અત્યારે જે બરાબર પીળથી નહીં, એના મસ્ત ખીલી પોદો એકદમ નરમ નરમ થઈ જાય. અને ગાઈસ આપણા પાછળ તો ઝાડ તમે જોઈ શકો છો ગાઈસ, શેવડી મોટી વધી છે ગાઈસ, મિનિમમ 15 ફૂટ હાઈટ જેટલી વધી જાય છે રોજ. જોઈ શકો છો ગાઈસ, આમાગે પણ જોઈ શકો છો. ને ગાઈસ આ કપાનવાળી ગાઈસ આજનો પ્લાન છે આપણો. તો રૂ વેણવાનો પ્લાન છે આજનો. જે થોડું આમાં કપા ખખરાઈ જાય છે, એ ફાટી ગયું છે, તે વેણવાનો પ્લાન છે. પણ વેંડી એક આ વેંડી એવું થાય છે, જોઈએ ગાઈસ. ત્યારે ઠાર છે એટલે હાલ તો આપણે નથી જ વેણતા, પણ હજી 9 વાગે એટલે પછી વેણશું. હાલ તો ઠારમાં આખા પલળી ગયા આપણે, એટલે નહીં વેણતા. આમ તો કાયદેસર ગાઈસ વહેલા જ વેણવાની મજા આવે, પણ આપણે વેણતા નથી. કેમ કે ઠારમાં આપણને આવાજ જો થોડું, એટલે આપણે ઠંડુ થાય એટલે તાને થોડું ઠાર ઉડે એટલે વેંડી. ચલો ગાઈસ, તાન સુધી આપણા બ્લોકમાં બન્યા રહેજો. આપણે રૂ વેંડી તમને 9 વાગે તમને ફરીના મળીએ ગાઈસ. તાન સુધી આપણા બ્લોકમાં બન્યા રહેજો ગાઈસ. ચલો ગાઈસ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે ખેતરમાં. અને ગાઈસ આપણે ખેતરમાં પહેલાં પણ આવ્યા હતા, અને ગાઈસ ફરીના પણ આવ્યા છે, કેમ કે આપણે રૂ વેણવાનું હતું. તો ગાઈસ રૂ વેણવાનું તો આપણા ચાલુ કરવાનું છે. પણ ગાઈસ તમને જોઈ બતાવી દઉં, સનરાઈઝ આટલા આવે છે, અને ગાઈસ 9 ને 10 થાય છે આપણે આવી ગયા. તો ગાઈસ ઠાર બાર આપણે ફાઇનલી ઉડી ગઈ. જોઈ શકો છો ગાઈસ, આપણા ક્લિયર થઈ જશે. આ જો ગાઈસ, તમને સવારે તો પાણી જેવું દેખાતું, પણ અત્યારે એકદમ ક્લિયર થઈ જશે. તો ગાઈસ અત્યારે આપણા રૂ વેણવા છે. તો ગાઈસ આપણે રૂ વેણીએ, અને તમે આપણે જુઓ ગાઈસ આપણે રૂ કેવી રીતના વેણીએ છીએ. ચલો ગાઈસ, આપણે ઠેલી બેરીને લઈને આવી ગયા છે. આપણે તમે જુઓ આપણે રૂ વેણીએ છીએ. બીજું કાંઈ કરાવવું નથી તમને તમારી પાસે, પણ તમે જોઈને આપણો વિડીયો આનંદ માંડો. ચલો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આ રહી આપણે ગાઈસ ઠેલી, નોમાં રૂ વેણવા છે. એટલે આપણે ઠેલી નથી ગઈ નાખીશું. ગાઈસ જે રૂ વેણવા જોઈએ એને ખબર છે કે ઠેલી કેવી રખાય. એટલે આવું રખાય એટલે કહો ને લઈ જતા આસાન. ગાઈસ રૂ વેણવાનું ચાલુ કરી દઈએ આપણે. ગાઈસ પહેલું પડું વેણી લીધું. જોઈ શકો છો ગાઈસ તમે, આપણા કોઈ રીલ નથી, અને કાયદેસરમાં તારે કપા લીલા હોવા જોઈએ, પણ આની જગ્યાએ બધા ફૂંકાઈ ગયા છે. એ ગાઈસ સારા એ રૂ પહેલું જોઈ શકો છો ગાઈસ. અને ગાઈસ પહેલાં તો આપણે તો રૂ વેણવાની શરૂઆત કરી દીધી છે ફાઇનલી. જોઈ શકો છો ગાઈસ, આ રહ્યું, આ પણ રહ્યું.
તમારી ના તું પાણી લઈને પકડા તો જાય પાણી હા પૂરે ડાળો કોઈ जल्दी करो हम पर ताको जाने रील बना रही है बस के तो हेलो गाइस फाइनली આપણે રૂ એન્ડ છે તો તમને ખબર જ છે અને ગાइस તમે પણ એ પણ આપણા જોઈ જ રહ્યા છો તો ગાइस હવે આપણા રૂ એનામાં તો ત્રણ ઓળો રૂ એન્ડ લીધું એક બે ત્રણ ઓળો રૂ એન્ડ આવી ગયું આપણા અને આટલું રીત્યું છે ગાइस પહેલા વાળાનું રૂ સારે કહેવાય મતલબ કે ત્રણ ઓળોનું રૂ વેણી છે અને આ બીજી ઓળોનું બાકી છે તો એ પણ આપણે વેણી દેવું ફાઇનલી તો તાંજોથી આપણા બ્લોગમાં ગાइस બના રહેજો અને ગાइस આપણા વિડીયોને અહીંયા થોડો પ્લે કરી છે કે આપણો વધારે વિડીયો કરશું તો આપણો આ તો 1-2 કલાકનો કોમ છે એટલે ભાઈ 1-2 કલાકનો આપણો વિડીયો બનાવવાનો નથી તો 4-5 મિનિટનો વિડીયો બનાવવાનો છે એટલા કે ગાइस તમે આપણા વિડીયોમાં બન્યા રહેજો તમને આપણા રૂ વેણીને પછી મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો ગાइस ચલો ગાइस મળીએ તમને તો હેલો ગાइस ફાઇનલી આપણા રૂ એન્ડ છે અને ગાइस આ બધું ભાગ આપણો આર્યો હવે દેખાય આ બધું એ બધું આપણો વેણ લીધો છે અને ગાइस આટલાથી આ બધો બાકી છે અને ગાइस રૂ થયું છે આટલું કેટલું થયું હા 10-15 કિલો જેટલું થયું છે આર્યા આટલા ભાગનું જોઈ શકો છો ગાइस અને આટલાથી આપણા અડધું તો થઈ જ ગયું ફાઇનલી અને બીજું અડધું વેણવાનું બાકી છે ગાइस આજે એવું લાગે છે આટલું પૂરું કરીને જ આપણે ઘેર જવું ચલો ગાइस આપણે પૂરું કરી દઈએ ગાइस ત્યાં સુધી આપણા વિડીયો બન્યા રહેજો તો હેલો ગાइस ફાઇનલી આ ખાયતાનું રૂ વેણામાં પૂરું કરી દીધું છે ગાइस જોઈ શકો છો ગાइस આ બધું રૂ આપણે પૂરું કરી દીધું આટલી જ ઓળ બાકી છે એ પણ આપણે પૂરી કરી દઈએ છીએ ગાइस તડકો લાગે છે અત્યારના વાગે છે 1 એટલા રૂ એન્ડ જોઈ શકો છો ગાइस તડકો લાગવા માંડ્યો એટલે આપણે લાવી દીધી સ્કેપ ખાવાનું પણ હજી બાકી છે આટલું વેણી ખાઈ નાખીએ પણ પેલા ખાઈ ગાइस આ રહી આટલું રૂ આમાં પણ છે આ રહી ગાइस તમે જોઈ શકો છો કઈ આ પણ રૂ ચલો ગાइस આપણને એક હાથે રૂ એન્ડ ફાવતું નથી F1 મિલે ગુજામ અને પછી કરીએ શરૂ ચલો ગાइस તમને મળીએ થોડી વાર રહીને પછી આજે આપણે બ્લોગમાં બન્યા રહીએ તો હેલો ગાइस ફાઇનલી આપણે રૂ વેણીને આવી ગયા છે અને ગાइस રૂ કેટલું થયું છે તમને ગાइस બતાવું પહેલાં તો ગાइस તમે જોઈ શકો છો આ રહ્યું રૂ હા તો બતાવતો નહીં પણ ગાइस તમને હેતર બતાવું પહેલાં આખું પછી કે રૂ છે તેટલું થઈ જાય તો ગાइस જોઈ શકો છો આટલાથી લઈને રહ્યું હેતર અને ગાइस એટલું જ રીત છે ગાइस ફાઇનલી આપણે રૂ વેણીને ફાઇનલી ઘેર આવી જાય છે ગાइस અત્યારના વાગે છે 1:18 થાય છે ગાइस ફાઇનલી
અને ગાઈસ આપણે હજી ખાવાની બાકી છે, પહેલાં ગાઈસ નહીં બની લઈએ અને પછી ખાઈ લઈએ ગાઈસ ફાઇનલી. ચલો ગાઈસ, આપણે તમને નહીં બની મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બનાવી રહીશું ગાઈસ. ચલો.